આ તરફ બનાસકાંઠામાં જ્યાં તળાવમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હાલાકીએ વિરામ નથી લીધો। તળાવ ગામે 8મા દિવસે પણ પાણી ઓસરી નથી રહ્યા। આફતના પાણી કે જે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તળાવ ગામના લોકો વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ઘરવખરી સહિત તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। શાળામાં પાણી ભરાતા જ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ છે। તંત્ર તાત્કાલિક પાણી નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદે કહેર વર્તાવ્યો હતો। આજે 7 દિવસ થયા છે, વરસાદ બંધ થયો છે, પરંતુ પાણી છે ઓસરવાનું નામ નથી લેતા। ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે વાવ તાલુકાના તળાવ ગામે પહોંચી છે। અહીંથી હું આપને તમામ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે ઘરમાં કેડસમાં પાણી ભરાયા છે। આપ જે તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો એ અત્યારે તળાવ ગામના છે, જ્યાં પરિવારો બેઘર બન્યા છે, જેમની ઘર વખરી છે જે પાણીમાં તણાઈ ગઈ છે। આપ જે તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં લોકોને ભારે નુકસાન, ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ક્યાંક વહીવટી તંત્ર 7 દિવસ જેટલો સમય થયો છે, પરંતુ તળાવ ગામમાં પહોંચ્યું નથી। આ તમામ દ્રશ્યો એક્સક્લુસિવ માત્ર ન્યૂઝ કેપિટલ ઉપર આપ જોઈ રહ્યા છો કે અત્યારે પરિવાર છે, પરિવારના ઘરમાં, એમના ઓરડામાં તમામ જગ્યાએ પાણી ને માત્ર પાણી જોવા મળે છે। વારંવાર અહીંથી સ્થાનિકો રજૂઆત કરે છે, પરંતુ સ્થાનિકોની રજૂઆતનો કોઈ ઉકેલ આવતો નથી। ગામના સરપંચે માત્ર અહીંની સેવા કરી અને ગામ લોકોને અહીંથી સ્થળાંતર કરાવ્યું અને બીજી જગ્યાએ રહેવા મોકલ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ એટલી બધી કપરી બની કે વહીવટી તંત્ર હજી સુધી તળાવ ગામના સ્થાનિક લોકોની સહાય પહોંચ્યું નથી। મારી કેવી પરિસ્થિતિ હતી, કેવા પ્રકારથી તમે ઘરે બહાર નીકળ્યા તો પાણી આવ્યું? બહાર નીકળ્યા, ઘરથી પરથી કમારી બહાર નીકળ્યા, અમને કોઈ આધાર નતો। અમે મોગણી કહે કે સરકાર વધારે આલે, પણ અમને કોઈ સહારા આલી નથી। કોઈ ગામના છોકરા નથી આલે, એક સરપંચ સાહેબે મને સહારો આલ્યો। સરકારના કોઈ માણસો આયા ખરી? માણસો સરકારના અમને હજી સહાર જેવા આવ્યો નથી। પાણીમાં રખડા છે, પાણીમાં બધુંય વહીવટી પાણીમાં હા બધુંય છે। બીજા બેન એક પણ છે અહીંના, કેટલી બેન પરિસ્થિતિ તમારા ઘરમાં કેટલું પાણી આવ્યું હતું, કેટલા દિવસ પહેલા આવ્યું હતું, અત્યારે કેવી પરિસ્થિતિ, કેટલું તણાઈ ગયું? બધું સાહેબ તણાઈ ગયું છે। અત્યારે જુઓ તો કશું હાલત રહી નથી અમારી। અમે તો પાણી પીવાનો, અમને લોટો ભરવા પાણી મળતું નતું, ખાવા મળતું નતું। મારા 2 છોકરા હતા, તણાતા હતા। રાતના 2 ભાઈઓને બોલાવીને બહાર કાઢી અને કોકની ઘરે મેલી આવી દો। સરપંચ સાહેબ ને જઈને જાણ કરી, અમારે ટ્રેક્ટર લઈ આવી અને અમને બહાર કાઢ્યા। અમને કોરી જમીન મેલ્યા, નિહાળ ભરાઈ ગઈ। અહીંયાથી બીજી નિશાળે ગયા તો બીજી નિશાળે અમારે આશા કોઈ સરકાર પટેલ ને અમને લમડો વાળવા દીધો નથી। તાળા બંધ થઈ ગયા, દાદરું જવા તો અમે કોકના ડબોળાતા વેડિયામ થઈ અને આયા છો। અને અત્યારે અમારા ઘર તણાઈ ગયો છે। ઘરમાં કેટલું નુકસાન થયું? મારું 5 લાખ નો મકાન હતો, એમાંથી મારે બે થી એના 50,000 ડૂબાઈ ગયા। મારા દડતાન થી ગોતી કાઢી છે, 50,000 નો રૂપિયો નથી। ધોન હતો મારું 5 બોરી તણાઈ ગયો છે। કશું મારા ઘરમાં અનાજ ખાવા નથી। 2-3 દિવસ લોટ માંગણી કરીને લાવી ખાવા ખવડાવું, મારા બચ્ચાને શું ને ભાડું। અમારા સરકાર પાસે શું માંગ કરો? સરકાર કોઈ આવ્યું નથી। ઓધાર એક સંઘર્ષીએ છવાણાનું પડીકો શેરનો દેવા આયા છે, બીજું કોઈ નથી। અને ઓલા શું હરુકો આયા હતા, નિશાળને કડે ઉભા રહી અને કળબિયાના મોવાડા ખુલ્લા પડ્યા હતા, મીટિંગ ભરીને દાતા રહ્યા। અને ચૂંટણી સારું થઈને મને કે સરપંચ ને લેવા તો સરપંચ તો તમે અમે 40-50 વર્ષથી વોટ ચો આલ્યા, અમે આ 50 વર્ષ ઠડાઈમાં નથી બુધાર્યા તો અમે શામમાં કાઢ્યા હતા। તમને સરપંચે મદદ કરી કે ના કરી? સરપંચે મદદ કરી। હજી ઉતા મને બાજરીના લોટ દળાવી ડબ્બા તેલના સરપંચ ઘરે દેવા આવે છે। અહીંયાના ઘરના ઘર છે, સરપંચના ઘરના અમને બાજરી તેલનો ડબ્બો, મરસા તેલ, મરસો મેઠું બધું અમને સરપંચ આલવા આવે। સરપંચનો છોકરો અને દેવા આવે છે। હજી ઉતા પાણીના અમને બાટલા સરપંચનો છોકરો દેવા આવે છે। કોઈ કાળજી પરિસ્થિતિ એટલી બધી વિકટ હતી કે 7 દિવસ જેટલો સમય થયો છે, પરંતુ હજુ સુધી લોકોના ઘરોમાં પાણી યથાવત જોવા મળે છે। બીજા પણ એક યુવાન છે, કેવી પરિસ્થિતિ હતી, કેટલું પાણી હતું, કઈ રીતે તમે પાણીમાંથી બહાર નીકળ્યા? પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી। હું તો ખેતરમાં હતો, મારી મમ્મીને હતા, 2 છોકરા હતા મારા। પાણીની અંદર રાતના 12 વાગે પાણી આવી ગયું તો કોકનો કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ અહીંયા સ્થળાંતર જગ્યા ઉપર કે નિશાળની અંદર સાહેબે સેફટી આલે રહેવા માટે 2 દિવસ અહીંયા રહ્યા। પછી બીજી નિશાળમાં મોકલ્યા, ત્યારે અહીંયા પટેલ વાહનની નિશાળ હતી, તો અહીંયા સંદેશનો લોક મારી નાખ્યું કે સંદેશ જવાનો નહીં।
તો અમારે સાહેબ રહેવાનું ક્યાં બોલો? હજી સુધી અમારા ઘરમાંથી પાણી નીકળ્યું નથી, તો અમારે બીજો કોઈ રસ્તો નથી. સરકાર શ્રીને અપીલ છે કે અમને બીજી ચોક જગ્યા હાલે રહેવા માટે. વહીવટી તંત્રએ ગામની મુલાકાત બીજી કરી ખરી? આ વહીવટી તંત્રીએ કરી હતી. સરોજજી ઠાકોર આવ્યા હતા પણ બારોબાર દેખી જતા રહ્યા. અમારા વિસ્તારમાં આટલું પાણી ભરવાનું તો એ લોકો આવ્યા નહીં. અહીંયા કહેવાનો મતલબ કે અહીંયા કોઈ વહીવટી તંત્ર પહોંચ્યું જ નથી ને? એટલે બારોબાર દેખી જતા રહ્યા કે ગામને કીધું કે અમારે કોઈ ભાઈ બગાડ થાય નહીં. અહીંયા ખબર નહીં કે અમારા 150 ઘર પાણી છે, ત્યાં ઘર વખરી બધી તણાઈ ગઈ. આવું કોઈ ગામમાં કીધું નહીં, કોઈ સપોર્ટ ના આલ્યો અમને એમ. અત્યારે એટલી બધી પરિસ્થિતિ વિકટ બની કે લોકોના ઘરોમાં 7 દિવસ સમય થયો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતા. ક્યાંક સ્થાનિક તંત્ર ને રજૂઆત કરે છે, ક્યાંક એવા પણ ગ્રામજનો આક્ષેપ કરે છે, એના સ્થાનિક લોકો આક્ષેપ કરે છે કે વાવના ધારાસભ્યો ગામની મુલાકાતે તો આવ્યા પરંતુ બારોબાર દેખી અને રવાના થઈ ગયા. એટલે ખરેખર પરિસ્થિતિ એટલી બધી વિકટ બની કે લોકો આ પૂરની જેવી પરિસ્થિતિ સર્જાઈ ને આ પૂરની પરિસ્થિતિમાં લોકો ઘરમાંથી બે ઘર બન્યા અને બે ઘર બન્યા એટલે અત્યારે એમની એવી પરિસ્થિતિ સર્જાઈ કે જો ખાવું હોય ને તો પણ માંગીને ખાવું પડે છે. એટલે આવી પરિસ્થિતિમાં સરકાર એમની વારે આવે અને સરકાર એમને મદદ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.